અને જામ ઘૂંઘટ ખોલીને મોઢું જોયું, હાથ ભેહુના વાહા ભેગા કરો એવો વાનો, કલર જાય તો પૈસા પાછા, ડુંગળીને દાણા જેવડું માથું, લીંબુ જેવડો અંબોડો, કાનકડિયા જેવા કાન, અખરૂટ જેવું નાક, સકરિયા જેવી આંગળીયું, જોઈને ઘૂઘો પડી ગયો. ઓય બાપા, આની હાટું ડીજે વગાડ્યા. અમારા ઘૂઘોના લગ્ન થયા ને, હવે તો આ વડીલોને ખબર હશે, પ્રજાપતિ સાહેબ બેઠા છે, વસાવા સાહેબ ક્યાં છે? હા સાહેબ, સાહેબ પહેલા તો જોવાનું હતું જ નહીં. પહેલા તો જે વડીલો સંબંધ કરતા એ ફાઇનલ જોવા ન જતા. પહેલા એક જણાએ હમણાં પ્રશ્ન કર્યો કે સ્ત્રી રૂપાળી હોય કે પુરુષ રૂપાળો હોય? તો એક જણો કે પુરુષ જેટલું કોઈ રૂપાળું નહીં. તાકે એનો પુરાવો હું? પુરાવો એ મેકઅપ નથી કરતો, એ ઓલાને વારા ઘડીએ વાટા પ્લાસ્ટર કરવા પડે, હારા હોય તોય. આપણે લાલી કરીને નીકળે કેવા લાગીએ? આપણે પુરુષે જો એવું કર્યું હોય, બધું આઈબ્રો કર્યું હોય, આપણે કેવા લાગીએ? સખી લાગી આપણે. એ હાલ એટલે અમારા ઘૂઘુએ કઈ જોયેલા નહીં, પણ અંદર હરખ તો હોય ને, ખપ જોઈ લે. ત્યારે તો શું, લગ્નમાં ફેરાય તે લાજ કાઢીને ફરતા, મંડપમાં મોટું મોટું દેખાય નહીં. હસ્ત મેલા વખતે હાથ ઘડીક હાથમાં આવે, ઘૂઘુને હાથ આવે તો ગલગલિયા થાય, ગલગલિયા. ગોળદાદા કે પણ ઘડીક લાગી તો પાછો આવો આવો મારું, કારણ કે કોઈ દી કોઈનો હાથ અડેલો જ નહીં. ચોથ લાગે એવું થાય, ચોથ લાગે એવું. એલા કે ભાઈ શાંતિ રાખ. અને વાત હકીકત છે, એ જૂના લગ્ન જેને જોયા, વડીલોને બધાને ખબર હશે કે હસ્તમેલાપ વખતે દીકરીને હારે બે બહેનો રહેતી હતી, વરરાજાને હારે અણવર રાખવો પડતો. તેનું કારણ શું હતું? કંપારી આવતી હતી. ધ્રુજે કાયદે છે, પણ આનો હાથ ગોરદાદા પકડી રાખ્યો, ઘડીક રાખ્યો. કઈ મોઢું જોયેલું નહીં બિચારે. ઘરે પરણીને આવ્યા પછી ગાંગો થયો, ઉતાવળો થયો કે ક્યારે બધા ઘરના એક બાજુ વયા જાય, ઓરડામાં જઈને ઘરના જોઈ આવ્યું. એ જ્યાં મોકો મળ્યો જેમ દરમાં હાફ જાય એમ ગયો, હર હર કરતો દરવાજા વહી ગયો. ત્યાં જઈને ઓલી બિચારી જે દીકરી બેઠી હતી ઘરના ખૂણામાં ઢોલિયા ઉપર, અને જામ ઘૂંઘટ ખોલીને મોઢું જોયું, હાથ ભેહુના વાહા ભેગા કરો એવો વાનો, કલર જાય તો પૈસા પાછા, ડુંગળીને દાણા જેવડું માથું, લીંબુ જેવડો અંબોડો, કાનકડિયા જેવા કાન, અખરૂટ જેવું નાક, સકરિયા જેવી આંગળીયું, જોઈને ઘૂઘો પડી ગયો. ઓય બાપા, આની હાટું ડીજે વગાડ્યા. આ હાટું 50 જણા ડિસ્કો કરતા હતા. લાવી લાવીને આ મુદ્દો લાવ્યા આપણે, ડુંગળી જેવડું માથો, ડાળિયા જેવી આંખ્યું, હા પડી ગયો. આને બિચારી આયે પહેલી વાર જ આને જોયેલા, એટલે આને શું છું કે આ રોયાને વાય આવતી લાગે. તે એને ડુંગળી ભાંગીને હુંઘાડીને થોડુંક પાણી છાંટ્યું. 15 મિનિટે બેન જે કઈ સારવાર કરતા થાય એમાં ઓલો 15 મિનિટે ભાનમાં આવ્યો, બેઠો થયો. એટલે એ બેન એટલું બોલ્યા એના પત્ની કે હા આમ શું કરો, પરણીને જે હાલી આવું, કાલ બજારમાં નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો કયો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાળિયો કરી નાખજે, ઉઘાડા મોઢે બજારમાં વહી જાય, આમાં કોણ ભડનો દીકરો તારી સામો મીઠ માંડે, તને તમામ ડેલી માફ.
પણ વાત આવી લાજ કાઢવાની, તો એક કામ કરજે, લાજ કાઢવી તો મારી એકની કાઢજે, જો તારે મને જીવવા દેવો હોય. આપણો દેશ છે એ રૂપનો દેશ નથી, ગુણનો દેશ છે. આપણે રૂપની ઉપાસના જરૂરી છે, સ્વરૂપવાન રહેવું જરૂરી છે સાહેબ. લક્ષ્મીની ઉપાસના એ જ રૂપ છે. તમે જેટલા સ્વચ્છ, જેટલા સારા રહ્યો, અને બહેનોને હકીકત કહું, જગદંબા જેવીઓ તૈયાર થઈને રહેજો, લક્ષ્મી બહુ રાજી થાય છે. આ નરું સત્ય છે, આમાં કાંઈ મજાક નથી કરતો, નરું સત્ય છે. પછી કે હેડા ના ના, ઘણીએ તો લોટ બાંધ્યો જાય કે નહીં નહીં, સ્વચ્છતા. અને લગન લગન છે, ભલે બધા કે, બાકી લગન ની લગન છે. હે ઢોલ અવાજ, કોકના ઢોલ સાંભળીએ તો આપણા લગન યાદ ન આવતા જ કયો. આપણે હું 80 વર્ષના બાપાને મળીએ, મોજના તોરા છૂટો, ભલે તાણ હતી પણ આપણે ઘોડે તો ચડેલા. ના, લાગણી અને ભાવ છે ને એ તમને યુવાન રાખે. પણ જેને કાંઈ નથી કરવું, કોકની જાનમાં જાય, ન્યાય પરબારા જમીન વી આવે. હમણાં એક બેન જમતા હતા તે કે પૂછ્યું કે તમે શું આવ્યા છો? તા કે આ દીકરીના જે લગ્ન થાય ને એ અમારા હગા છે. ઓલો કે મારા દાદાનો હરાજ છે, હું દીકરીના લગ્ન થાય. ઝપટ બોલાવા સીધે સીધા ભાઈ આવો છો, કેવા ફૂડા લાગતા છે. પછી પણ અમુક ખાવા જ આવે, હાવ એનું કામ નથી આ જે કાંઈક. અને હકીકત અમારા ભૂરા ના આવી ટેવ હતી. અમારો ભૂરો છે ને બાપુ, ખાય બહુ ખાય. આપણે એક દી તમે કયો તે દે હું લઈને આવું. અને અત્યારે જો તમારે આવડા મોતીસૂરના લાડવા જો 100 ન ખાઈ જાય તો એ ભૂર્યો નહીં. આ ગોળીઓ ગુલાબ જાંબુ 150. અને એ તો આમ એની ઝડપ છે જે એ કોરોનામાં હલવાનો ભૂરો. કોરોનામાં લગ્ન બધે બંધ થયા, અને એ લગ્નની સિઝન આવે ત્યારે એક જોડી નવા કપડાં ખાવા હાટું સીવડાવી લે, કારણ કે એમાં કમ્પ્લીટ થઈને જવું પડે. એ વર્ષે સૂટ સીવડાવ્યો ને કોરોના આવ્યો, બધું લોકડાઉન. સૂટ ને ગાળ્યું દે બેઠો બેઠો. શું છોગલીએ તને છીવ્યા તોતડો પાછો. અને પછી પાછું ધીરે ધીરે લોકડાઉન ખુલ્યું ને 50 જણાથી પ્રસંગ ચાલુ કર્યા. અને એક સમાજની વાડીએ પ્રસંગ હતો, ફલાણા પરિવાર વિવાહ. ભૂરો કે ઠીક લ્યો, આજ દાજ તાથી નાતવી તે. પણ ત્યાં બનેલું એવું સાહેબ, બેયને 50 લાવવાના હતા. કન્યા પક્ષ વાળાને 50, વર પક્ષ વાળાને 50. એટલે 2 જણા ગેટે ઉભેલા, દીકરીનો બાપ અને દીકરાનો બાપ, કે જે જેના જેના સંબંધ આવે ગણતા જવાના. એમાં ભૂરો આવ્યો. આ 2 વેવાય ઉભેલા. આ તો હાવ નવી જ આઈટમ હતી. એટલે ભૂરાને કીધું કાઢ. ભૂરો કે મર્યા. એક તો માઇન્ડ 1.5 વર્ષે ઝપટ કરવાનો મોકો મળ્યો ને એમાં કાઢ. પણ જોજો આપણે હારે રેલો હોય પાછો તો ન પડે. ભૂરો કે ચેનું કાઢ. કોના મહેમાન છો? એટલે કોના મહેમાન એટલે શું કહો છો તમે? શું સમજો? કલેક્ટર ઓફિસમાંથી આવ્યો છું, ગણવા આવ્યો છું, સરકારમાં લઈ આવ્યો છું. તા તો 2 વેવાય છરી સાહેબ આવો આવો, ટેબલે બેહાડીને ભૂરાને જમાડ્યો. બોલો. ભૂરો વળી ગણવા મળ્યો, 1 2. બોલે કે ગણવા નથી સાહેબ, પ્રેમથી જમી લો. જમાડીને 10,000 નું કવર કર્યું. પછી કીધું વાહ છૂટ, વાહ ફાયદો છો ફાયદો. અને આ અમારો ભૂરો છે, ગજબ છે ગજબ. અને એમાં દાદાને બધા બેઠા એટલે ઘડીક તમે દાંત કાઢી લો ને એટલે અમારે આખી દુનિયા દાંત કાઢી. હું તમને મેં કીધું ને કે આમ, અને એટલો બધો હરખ છે ને હું કેવું બાપુ એ મને અહીંયા નથી.